મારા પતિ પછી હું એક ચોકલેટ બનાવવાની ફેક્ટરીમાં કામે જવા લાગી. મેનેજર રોજ મને દૂરથી જોતો. એક દિવસ તેણે મને મારા બાળકો સાથે કામ કરતા જોઈ. બપોરના સમયે તેણે મને ઓફિસમાં બોલાવી. બધા મજૂર જમવા ગયા હતા. ઓફિસમાં સાહેબ એકલા હતા અને પછી તેણે તો નમસ્કાર મિત્રો, મારું નામ કાવ્યા છે અને મારી ઉંમર 28 વર્ષની છે. મારા લગ્ન ભરત સાથે 4 વર્ષ પહેલાં થયા હતા. મારા પતિ ખૂબ જ પ્રેમાળ અને મહેનતુ હતા. તે મને ખૂબ જ પ્રેમ કરતા. તે મજૂરી કરીને ઘર ચલાવતા હતા. અમે ખૂબ ગરીબ હતા, પણ અમારા જીવનમાં પ્રેમ હતો. પણ એક દિવસ જ્યારે તે મજૂરી કરીને ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક અકસ્માત થયો અને મારા પતિનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું. મારી ગોદમાં માત્ર 2 વર્ષનો દીકરો હતો. તેની આંખો મને રોજ જીવવાની હિંમત આપતી. મેં નક્કી કર્યું કે હું તૂટવાની નથી. હું તેના માટે જીવવાની છું. હું મારા દીકરા આર્યનને લઈને શહેરમાં આવી ગઈ. ત્યાં હું એક નાનકડા ભાડાના મકાનમાં રહેવા લાગી. અહીંયા મારું કોઈ ઓળખીતું નહોતું અને કોઈ સહારો પણ નહોતો. પણ મેં મનમાં નક્કી કર્યું હતું કે હું મારા દીકરાને સારું ભવિષ્ય આપીશ. હું પડોશમાં રહેતી મહિલાઓ સાથે એક ફેક્ટરીમાં કામ કરવા માટે જવા લાગી. તે ચોકલેટ બનાવવાની ફેક્ટરી હતી. ફેક્ટરીમાં કામ કરવું બહુ કઠિન હતું. ત્યાં લાંબા કલાકો સુધી ઊભા રહેવું પડતું અને સૌથી મોટી મુશ્કેલી તો એ હતી કે મારે મારા દીકરાને ક્યાં રાખવો. રોજ હું તેને મારી સાથે લઈ જતી. તેને એક ખૂણામાં બેસાડતી અને કામ કરતી રહેતી. ઘણી વખત સુપરવાઇઝર મને ટોકતા, પરંતુ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. અને ફેક્ટરીનો મેનેજર અર્જુન ખૂબ જ કડક સ્વભાવનો હતો. દરેક કર્મચારી તેની સામે ગભરાતો. તે નિયમ વિશે બહુ સખત હતો. એક દિવસ તેણે મને મારા દીકરાને સાથે લાવતા જોઈ લીધી. તે મારા પર ખૂબ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, આ કામ કરવાની જગ્યા છે, અહીંયા બાળકોને સાથે લાવવા નહીં. મારી આંખોમાં આંસુ આવી ગયા અને હું ધીમેથી બોલી, સાહેબ મારા ઘરે કોઈ નથી, એટલે આને હું એકલો મૂકી શકું નહીં. પરંતુ તેણે મારું કંઈ સાંભળ્યું નહીં અને મને ચેતવણી આપી, જો બીજી વાર આવી ભૂલ થવી ન જોઈએ. એ દિવસ પછી હું વધારે સાવધાન બની ગઈ. પરંતુ મજબૂરી તો મજબૂરી હોય છે. મારે આર્યને સાથે લાવવો જ પડતો. પણ ધીમે ધીમે મેનેજર સાહેબ મારી પરિસ્થિતિ સમજવા લાગ્યા. તે દૂરથી મને જોતા રહેતા કે કેવી રીતે હું એક હાથથી કામ કરું છું અને બીજા હાથથી મારા દીકરાને પણ સંભાળું છું. એક દિવસ ફેક્ટરીમાં ખૂબ મોટા ઓર્ડર ઉપર કામ થઈ રહ્યું હતું. આજે કામ પણ વધારે હતું. હું સતત કામ કરી રહી હતી. મારો દીકરો આર્યન ખૂણામાં સૂતો હતો, પણ અચાનક તે રડવા લાગ્યો. હું કામ છોડીને તેની પાસે દોડી. તેનું શરીર ગરમ લાગતું હતું. હું તરત જ સમજી ગઈ કે તેને તાવ આવ્યો છે. મારા હાથ પગ કાપવા લાગ્યા. હું ગભરાઈ ગઈ હતી. મને સમજાતું નહોતું કે શું કરવું.
ત્યારે અચાનક મેનેજર સાહેબની નજર મારી તરફ ગઈ. તેણે મારી હાલત જોઈ અને તે મારી પાસે આવ્યા. તેણે મારા દીકરાના માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું, તમે ચિંતા ના કરો, મારી સાથે ચાલો. તે તરત જ પોતાની કાર લઈને આવ્યો. મને અને મારા દીકરાને હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરે તપાસ કરી અને કહ્યું કે સામાન્ય તાવ છે. સમયસર આવી ગયા તેથી કોઈ મોટી સમસ્યા નથી, પરંતુ દવા અને આરામની જરૂર પડશે. હું હોસ્પિટલમાં બેઠી હતી. મારી આંખોમાં આંસુ હતા. અર્જુન મારી બાજુમાં ઊભો હતો. તેણે શાંતિથી કહ્યું, માફ કરજો કારણ કે મેં તમને પહેલાં સમજ્યા વગર ડાંટ્યા હતા. મને ખબર નહોતી કે તમે કેટલું બધું સહન કરી રહ્યા છો. તેની વાત સાંભળીને હું ભાવુક થઈ ગઈ. મેં કહ્યું, સાહેબ, જિંદગી મને શીખવી રહી છે એ રીતે હું જીવી રહી છું. તે ચૂપચાપ મને જોતો રહ્યો. પણ તે દિવસ પછી બધું બદલાઈ ગયું. અર્જુન હવે પહેલાં જેવો કડક નહોતો રહ્યો. તે મારી મદદ કરવા લાગ્યો. ક્યારેક મારા દીકરા આર્યન માટે દૂધ લઈને આવતો. તે તેને રમાડતો અને ક્યારેક મને વહેલા છુટ્ટી આપી દેતો. હવે ધીમે ધીમે અમારી વચ્ચે એક અજાણ્યો વિશ્વાસ ઊભો થવા લાગ્યો. હવે તે માત્ર મેનેજર નહોતો, તે મારો એક સહારો બની ગયો હતો. અને કદાચ હું પણ તેના માટે ખાસ બની ગઈ હતી. એક દિવસ તેણે કહ્યું, કાવ્યા, તું એકલા આ બધું કઈ રીતે સંભાળે છો? તેણે ધીમેથી મારો હાથ પકડ્યો અને બોલ્યો, હવે તારે એકલા રહેવાની જરૂર નથી. હું તેની તરફ જોઈ રહી હતી. મારી આંખોમાં હજારો પ્રશ્નો હતા. હું સમજી ન શકી કે તે શું કહેવા માંગે છે. તે આગળ બોલ્યો, મને ખબર છે તારી જિંદગીમાં શું થયું છે, પરંતુ જો તું મંજૂરી આપાતો હું તારી અને આર્યનની જિંદગીમાં એક નવો ભાગ બનવા માંગુ છું. મારા દિલમાં એક અજીબ લાગણી થઈ અને હું ડરી પણ રહી હતી અને ખુશ પણ હતી. મેં થોડો વિચાર કર્યો અને પછી ધીમેથી હા કહી. થોડા મહિના પછી અમે બંનેએ લગ્ન કરી લીધા. હવે હું એકલી નહોતી. આર્યનને પણ એક પિતાનો પ્રેમ મળ્યો અને મને ફરીથી જીવન જીવવાનો સાથી મળ્યો. આજે જ્યારે હું પાછું ફરીને જોઉં છું તો લાગે છે કે જીવને મને તોડી નાખી, પરંતુ ફરીથી જોડવાની તક પણ આપી. મિત્રો, દરેક સ્ત્રી મજબૂત હોય છે, પરંતુ તેને પણ ક્યારેક એક સહારાની જરૂર હોય છે. જો કોઈ સાચા દિલથી તમારી સાથે ઊભા રહે તો તેને અવગણશો નહીં મિત્રો. અને આ વાર્તા તમને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળશું આ તમારા ગરીબ દોસ્ત સાથે એક નવી વાર્તામાં. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ મિત્રો.